વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 5 દેશોના પ્રવાસના બીજા દિવસે નેધરલેન્ડ પહોંચ્યા છે. નેધરલેન્ડની સેમિકન્ડક્ટર કંપની સાથે ભારતની મેગા ડીલ. ભારતે ટેકનોલોજીના મામલે સુપર પાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. અમદાવાદમાં સ્વ-ગણતરીનો પ્રારંભ, મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ નોંધાવી સક્રિય ભાગીદારી. ત્રિવેન્દ્રમ. દિલ્હી રાજધાનીમાં 80 કોચમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ભારતમાળા રોડ સીએનજી પંપ પાસે પાણીનો બગાડ, રોડ પર ભરાયેલા પાણીથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. પ્રાંતિજમાં ચોરાયેલા રૂ.45 લાખનું ડમ્પર કલાકોમાં ઝડપી લીધું. એસપી મનોહરસિંહ જાડેજાએ સાગમેટે 130 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં ચર્ચા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ. ગુજરાતની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કલ્પસર યોજના. ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ અદાલત ગેરકાયદેસર રીતે રચવામાં આવી છે અને તેનું કોઈ કાનૂની અસ્તિત્વ નથી. ધ કાઉન્સિલ ઓફ એડવોકેટ્સ ફોર હ્યુમન રાઇટ્સ મુહિમનો ભવ્ય વિજય, જાગૃત વકીલોની કાનૂની લડત રંગ લાવી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.